બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામામાં ફેરવાઈ છે। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસે વડોદરામાં બનેલી ઘટનાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ચૂંટણી માત્ર મતદાનની લડાઈ નથી પરંતુ વ્યૂહરચના અને પ્રભાવની પણ ટક્કર બની ગઈ છે। કોંગ્રેસે પોતાના ઉમેદવારોને પક્ષાંતર અને દબાણથી બચાવવા માટે સેફ હાઉસ જેવી રણનીતિ અપનાવી, જે દર્શાવે છે કે પાર્ટી અંદરથી પણ અસુરક્ષા અનુભવતી દેખાય છે। વડોદરાના વોર્ડ 11માં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ અચાનક ફોર્મ પાછું શંકા ઊભી થઈ છે, જે તેમની બાદ હવે ભૂમિ પ્રજાપતિ કરીને એક ઉમેદવારે પોતાનું જે ફોર્મ છે તે પણ પરત કર્યું છે, જ્યારે તેમના સંપર્ક વિહોણા રહેવા અને બાદમાં પણ મામલતદારની સાથે તે લોકો હવે ફોર્મ પરત લેવા માટે પહોંચ્યા હતા। સાથે જ કાર્યકરોમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો અને વાહનના કાચ તોડવાના બનાવે સંગઠનના આંતરિક અસંતોષને પણ બહાર લાવ્યો। રાજકીય રીતે જોવામાં આવે તો ભાજપ સંગઠન શક્તિ અને ગ્રાસ રૂટની પકડ દ્વારા વિરોધી પક્ષને નબળો પાડવાની સ્થિતિમાં દેખાઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જાળવી રાખવા માટે રક્ષણાત્મક મોડમાં છે। ચૂંટણી હવે માત્ર મત મેળવવાની નહીં પરંતુ ઉમેદવારો જાળવી રાખવાની પણ લડાઈ બની ગઈ છે, જેમાં દરેક પગલું અંતિમ પરિણામને અસર કરી શકે છે। અને આજે જે વડોદરાની કલેક્ટર કચેરીમાં જે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા દેખાયો તેને લઈને અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે। જ્યારે ભાજપ પર દબાણના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે કાર્યકરોનો આક્રોશ, વાહનના કાચ પણ તોડવામાં આવ્યા છે અને કોંગ્રેસમાં હવે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ડખા થતા હોય તેવું પણ લાગી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ નેતાજી હવે પક્ષને જ ક્યાંક ને ક્યાંક દગો આપી દીધો હોય તેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે। ત્યારે સમગ્ર રાજ્યમાં જે ઉમેદવારી ફોર્મ છે તે પરત ખેંચવાની અંતિમ તારીખ હતી ને તે જ દરમિયાન હવે કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા, અનેક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક હવે પોતાના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે એવા આક્ષેપો કર્યા છે કે હવે ભાજપ દ્વારા વારંવાર હવે દબાણો કરવામાં આવી રહ્યા છે, પૈસાની લાલચ આપવામાં આવી રહી છે અને પૈસાથી ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ખરીદી લીધા હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। વડોદરાની કલેક્ટર કચેરી ખાતે આજે ખૂબ મોટા પ્રમાણમાં સંઘર્ષ થયું હતું અને ઘર્ષણ પણ થયું હતું, જ્યારે કોંગ્રેસ પહેરો ભરતી રહી, જ્યારે ભાજપે દુપટ્ટો બાંધીને ફોર્મ ખેંચાવી લીધું।